गुजरात के सिद्धपुर के पूर्व विधायक चंदन जी ठाकुर द्वारा गिफ्ट सिटी में की गई शराब की छूट मामले बात करते हुए माता पिता की अनुमति बिना भागकर शादी करने वालों के खिलाफ कानून बनाने की मुख्यमंत्री को पत्र लिखकर मांग की गई। तो समय पहला गांधीनगर गिफ्ट सिटी में दारूनी छूट આપવામાં આવી। ગાંધીજી સરદારજી ના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય गिफ्ट સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટો આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે। આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ। અનેક પ્રકારના મુસદ્દાઓ પડ્યા છે, અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી કેટલી માગણીઓ પણ પડી છે। ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિ વાળો કાયદો પસાર કરીશું, એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું। આ કાયદાને મેં પણ પાછલા 5 વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો, કાગળો પણ લખ્યા, એના જવાબો આ આખા સમગ્ર ગુજરાતની માગણી છે। ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે, ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે। તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની સંમતિવાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ